આગળથી વડોદરા પાણીગેટ પોલીસ મથકે બે પક્ષના ઈસમો વચ્ચે બબાલ થઈ। પોલીસ મથકમાં જ આરોપીઓ વચ્ચે મારામારી થઈ। કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો થયો હતો। ઝઘડા બાદ પોલીસે બંને પક્ષે કુલ 6 ઈસમોની અટકાયત કરી હતી। અટકાયત કરેલ ઈસમોએ પોલીસ સ્ટેશનમાં જ મારામારી કરી અને પોલીસ મથકમાં તોડફોડ થતા પોલીસનો કાફલો પાણીગેટ મથકે પહોંચ્યો। પોલીસે રાયટિંગનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં પાણીગેટ પોલીસ મથકે તોડફોડ કરવામાં આવી છે। અટકાયત કરાયેલ શખ્સોએ મારામારી કરી પોલીસ સ્ટેશનની અંદર જ અને પોલીસ સ્ટેશનમાં જ તોડફોડ પણ કરી, જેના કારણે થઈને અન્ય પોલીસ કર્મચારીઓ પણ બોલાવવાની ફરજ પડી। રાયટિંગનો ગુનો નોંધાયો છે। દ્રશ્યો જોઈ શકાય છે પાણીગેટ પોલીસ સ્ટેશનના, કે જ્યાં બે આરોપીઓ કે જેમને પકડવામાં આવ્યા હતા તેમણે મારામારી કરી અને અંદર તોડફોડ પણ કરી। તો આખી ઘટના બાદ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। તો પોલીસ મથકમાં જ તોડફોડ કરી કાઢી। ઝઘડા બાદ આરોપીઓની અટકાયત પણ કરવાની ફરજ પડી છે। તો પાણીગેટ પોલીસ મથકે બે પક્ષના ઈસમો વચ્ચે બબાલ થઈ અને પોલીસ સ્ટેશન માં જ આ બબાલ થતા પોલીસ સ્ટેશન જ રણ મેદાન જાણે બની ગયું બંને પક્ષો માટે।